નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। હાંસોટના શાબીર કાનુગાની સોપારી આપી હત્યા કરાવનાર મુફ્તી અબ્દુલ્લાની મુંબઈથી ધરપકડ। શાબીરના ભાઈએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં મુફ્તી અબ્દુલ્લાએ હત્યા કરાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો। મુફ્તી અબ્દુલ્લાનો પોતે નિર્દોષ હોવાનો દાવો। રાજ્યમાં ખેડૂતોની કફોડી પરિસ્થિતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો। તો રાજપીપળા અને જંબુસરમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની ઉગ્ર માંગ। કેન્દ્ર સરકારને કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં મોદી ફેસ્ટ નામક કાર્યક્રમ યોજાયો। કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રા રહ્યા વિશેષ ઉપસ્થિત। મોદી સરકારની યોજનાઓ કલ્યાણકારી તો જીએસટી અંગેના વિરોધને અયોગ્ય ગણાવતા કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રા। અંકલેશ્વર જીઆઈડીસીમાં અંજની ટ્રેડર્સમાં એક મોબાઈલની થયેલી ચોરીમાં એક આરોપીને ઝડપી પાડ્યો। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડતી જીઆઈડીસી પોલીસ। હાંસોટના નામચીન શાબીર કાનુગાની હત્યાના પ્રકરણમાં સોપારી આપનાર મુફ્તી અબ્દુલ્લાની પોલીસે મુંબઈથી ધરપકડ કરી છે। હાંસોટના નામચીન અને ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા શાબીર કાનુગાની તારીખ 6 જૂનના રોજ સાંજના સમયે હાંસોટના કબ્રસ્તાન નજીક ગોળી મારી હત્યા કરવામાં આવી હતી। આ અંગે શાબીરના ભાઈએ હાંસોટ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ હાંસોટ દારૂલ ઉલુમના પૂર્વ મુફ્તી અબ્દુલ્લા દારૂલ ઉલુમના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો, જેની જાણ મૃતક શાબીર કાનુગાને થઈ જતા તેણે ગામ લોકો સાથે મળીને આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો, જેની રીસ રાખી મુફ્તી અબ્દુલ્લા પટેલે શાબીરના જ કટ્ટર હરીફ ગણાતા પપ્પુ ખોખરને તેની સોપારી આપી હત્યા કરાવી છે। આ અંગેની વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી, જેમાં મૃતક શાબીર કાનુगा मुफ्ती अब्दुल्ला कथित कृत्य भारे विरोध नोंधावतो नजरे पड़े छे। लेकिन जब हमारे सामने ये मसला औरतों का आया, हम लोग ने नहीं बोला। औरतों का आ गया था 3-4 बरस पहले, हमने नहीं बोला। जैसा लवातत वाला काम आया, खलास, जैसा लवातत वाला काम आया ना, हमारा गांव बिगड़ा। हमने तपास करी, 20-20 दिन तक तपास करी कि बच्चे कुछ पॉलिटिक्स तो नहीं कर रहे, तख्ता तो नहीं उल्टा रहे। लेकिन जब मैं डॉक्टर के पास 2-3 डॉक्टरों के पास लेके गया ना, तो बोला कि इनके साथ गलत काम किया इन लोग ने। चेक करवाया है, चेक करवाने के बाद बोले हम लोग, तब तक हम लोग कुछ नहीं बोले। आज प्लेन की टिकट देखे, प्लेन में छोकरों को भी बुलाया हम लोग ने, रखेले गांव में। यहाँ गांव में रखेले, वो मैं तुमको अभी बताऊंगा रात को। आज इसके साथ या डिसाइड होएगा, या ये रहेगा या हम रहेंगे। इसको शौक है जेल का, तो ये जेल में जाए, फिर जो इदारे का होने का अल्लाह मालिक। हांसोट पुलिस ने आरोपीना कोई सगड़ न મળતા આરોપી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરાઈ હતી। દરમિયાન મુફ્તી અબ્દુલ્લા પટેલ સાઉદી અરેબિયા ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે। હાંસોટ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। હાંસોટ ખાતે શાબીર કાનુગાની જે હત્યા થયેલી તે હત્યામાં કુલ 14 આરોપીઓ હતા, જેમાંનો એક આરોપી જેમ કે મુખ્ય કાવતરાખોર અબ્દુલ્લા મોહમ્મદ પટેલ નાઓ જેઓ કાવતરાખોર હતા, જેઓ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની શાબીર કાનુગાની ફરિયાદ હતી, જેના આધારે શાબીર કાનુગાનું મર્ડર થયેલું, તે આરોપી અહીંથી નાસી જવા માટે સાઉદીના જેદ્દા ખાતે જવા ભાગી જતો હતો। ત્યાં અમારા એસપી સાહેબની સૂચના મુજબ જે એલઓસી લુકઆઉટ નોટિસ આપેલી, એ લુકઆઉટ નોટિસના આધારે ત્યાં બોમ્બે એરપોર્ટ ઉપર તેને ડિટેન કરવામાં આવ્યો અને કાલે 17:30 અહીંયા લાવી તેમને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને આજે તેમને કોર્ટમાં રજૂ કરી અને દિન 14ના રિમાન્ડ માંગવામાં છે। આ તરફ મુફ્તી અબ્દુલ્લા પટેલ પોતે નિર્દોષ હોવાનું જણાવી રહ્યા છે। તેઓએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે મારા ગજવામાં પૈસા નથી, તો હું સોપારી કઈ રીતે આપી શકું, અને તેણે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાના આક્ષેપને પણ ફગાવ્યા હતા। બિલકુલ માલિક જાણે અમારી પાસે ગજવામાં પૈસા નહીં હોય તે સોપારી કેમ આપીશું। એમાં એ જ કહેવાનું છે કે મારા કોઈ એવા તાલ્લુક નથી। આ આક્ષેપો ક્યારે થયા? હું આ છોકરા સાથે તો આજે 35 વર્ષથી રહું છું અને આ આક્ષેપો ક્યારે થાય છે? 35 વર્ષ પછી આજે 70 વર્ષની ઉંમરે મારા ઉપર આક્ષેપ થાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શાબીર કાનુગાનું નામ વર્ષ 2015ના ઝીંગા તળાવ કૌભાંડ અને હાંસોટ જૂથ અથડામણમાં પણ ઉછળ્યું હતું, ત્યારે શાબીરની હત્યા પાછળનું સાચું કારણ શું છે એ તો પોલીસની તટસ્થ તપાસમાં જ બહાર આવશે। આ પ્રકરણમાં હજુ 13 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વિશેષ ઇનપુટ્સ કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, હાંસોટ। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પ્રશ્ને નેશનલ હાઈવે નંબર 8 ઉપર ચક્કાજામ કરાયો હતો। કોંગ્રેસના આગેવાનોએ હાઈવે પર ઠેર ઠેર ટાયર સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું।
ખેડૂતોના દેવું માફી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા આજરોજ સમગ્ર રાજ્યમાં દેખાવો કરાયા હતા. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યા બાદ ગુજરાત સરકાર પણ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરે એવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકરોએ નેશનલ હાઈવે નંબર 8 ઉપર વાહનો રોકી ચક્કાજામ કર્યો હતો અને ઠેર ઠેર ટાયર સળગાવવામાં આવ્યા હતા, જેના પગલે હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. અંતે પોલીસે કોંગ્રેસના 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શહેર પ્રમુખ નિર્મલ યાદવ, પ્રવક્તા નાઝુ ફળવાલા, યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા. કોંગ્રેસે ગુજરાતના ખેડૂતોના દેવાની માફીની માંગ કરી છે અને જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જગતનો તાત ખેડૂત આજે બે હાલ પર આ દેશમાં છે. સમગ્ર દેશમાં રોડ પર ખેડૂત આવી ગયો છે અને આવતીકાલે શું જીવવું તે પ્રશ્ન ઊભો થઈ ગયો છે. આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત ભડકે ભરી રહ્યું છે. પોલીસનો પ્રયોગ કરી અને આજે પોલીસનો બળજબરીથી બધા સાથે જે હેરાનગતિ કરવામાં આવેલી છે. આજે દેવા માફીનો પ્રશ્ન છે. ખેડૂત જીવના જોખમે પોતાની આત્મહત્યા કરી રહેલો છે. એને જીવવા માટે કશું નથી, ખાવા માટે કશું નથી, ત્યારે સરકાર પેટનું પાણી હાલતું નથી. એ વિદેશોમાં ફરવામાં અને તાઇફાઓ કરવામાં વ્યસ્ત છે. એની વિરોધમાં આજે અમે ચક્કાજામનો કાર્યક્રમ આપેલો છે. પોલીસનો દમન કરી, પોલીસનો બેદુપયોગ કરી, સત્તાનો લાલચ કરી અને અમન લોકોને જે હેરાન કરવામાં સમગ્ર ગુજરાતમાં આવેલા છે એને કોઈ સંજોગમાં કોંગ્રેસ સાખી નહીં લે. આનાથી પણ ભયંકર ઉગ્ર આંદોલનો થશે. તો આવી જ રીતે શહેરના દહેજ બાયપાસ રોડ પર આવેલ શેરપુરા ગામ નજીક પણ યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ વાહનો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસે કાર્યકરોની અટકાયત કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. જ્યારે જંબુસર અને રાજપીપળા ખાતે પણ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને ખેડૂતોના દેવાને માફ કરવાની માંગ કરાઈ હતી. કેન્દ્ર સરકારને 3 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં મોદી ફેસ્ટ નામનો કાર્યક્રમ યોજાયો, જેમાં કલરાજ મિશ્રા વિશેષ ઉપસ્થિત રહ્યા. કેન્દ્ર સરકારને 3 વર્ષ પૂર્ણ થતાં સરકારની ઉપલબ્ધિ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર મોદી ફેસ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ મોદી ફેસ્ટ કાર્યક્રમ યોજાયો, જેનું કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રાના હસ્તે રિબિન કટિંગ દ્વારા ઉદ્ઘાટન કરાયું. આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપાના મહામંત્રી ભરતસિંહ પરમાર, કલેક્ટર સંદીપ સાંગલે, ધારાસભ્ય દુષ્યંત પટેલ, અરુણસિંહ રાણા, છત્રસિંહ મોરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સરકારની 3 વર્ષની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે લોકોને માહિતી આપવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મોદી સરકારની યોજનાઓ કલ્યાણકારી છે અને લોકો માટેની છે, જ્યારે GST અંગેનો જ વિરોધ થઈ રહ્યો છે એ ખોટો છે, કારણ કે લોકો સુધી ખોટી માહિતી પહોંચાડવામાં આવી રહી છે. આથી તેઓએ ગુજરાતના વેપારીઓને સરકારને સાથ આપવા અપીલ કરી હતી. ये पहली बार ऐसा हुआ है GST, वन टैक्स वन नेशन, ये बहुत बड़ी चीज़ हुई है और जो विरोध कर रहे हैं गलत कर रहे हैं. विरोध करने का कोई औचित्य नहीं है, क्योंकि कई प्रकार के टैक्सेस थे. अगर सबको जोड़ दीजिए तो टैक्स ज़्यादा हो जाएगा. और जिसके बारे में कहते हैं भाई 28% हमें लग गया, 18% लग गया, ऐसा नहीं है कुछ. और मैं समझता हूँ आगे चल करके ठीक हो जाएगा. कुछ लोग कहते हैं कि उसकी जो प्रोसीजर है या जटिल है, वो प्रोसीजर भी जब शुरू कर देंगे वो भी ठीक हो जाएगा. मुझे पूरा विश्वास है कुछ लोग उभारने का प्रयास कर रहे हैं, लेकिन ये सबकी योजना रही है, चाहे कांग्रेस हो चाहे कोई भी दल हो, सब लोग मिलकर के इसको आगे बढ़ाने का प्रयास करते रहे हैं. इसलिए GST के बारे में जो भ्रम पैदा किया जा रहा है ठीक नहीं है. मैं गुजरात की जनता से, व्यापारियों से अपील करूंगा कि GST को सही दिशा में लें और इसको लेकर विरोध न करें. आए आपस में वार्ता करके समाधान कैसे निकल सकता है इसके बारे में चिंता की जाए. અંકલેશ્વર GIDCમાં આવેલ અંજની ટ્રેડિંગમાંથી થયેલ મોબાઈલની ચોરીના મામલામાં પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર GIDCમાં સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં અંજની ટ્રેડર્સમાં કાઉન્ટર ઉપર મૂકેલ 19,000ની કિંમતના મોબાઈલની ચોરી થઈ હતી. દુકાનના માલિક દેવચરણ શર્માએ દુકાનમાં મૂકેલ CCTV ચેક કરતા મોબાઈલની ચોરી કરતો ઇસમ કેદ થયો હતો. CCTV ફૂટેજના આધારે તેઓએ GIDC પોલીસ મથકમાં 19,000ની કિંમતના મોબાઈલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ફૂટેજના આધારે મહેન્દ્ર ગોવિંદ ગણાવા રહે અંકલેશ્વર GIDCની જલધારા ચોકડી પાસેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સેન્ટર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં અંજી ટ્રેડર્સ શોપમાં કાઉન્ટર પર મૂકેલ 19,000 કિંમતની મોબાઈલની ચોરી થઈ હતી અને આ ચોર ઇસમ દુકાનના સીસીટીવીમાં કેદ થઈ ગયેલ હોય, જેના આધારે દેવકરણ શર્માએ અત્રેના પોસ્ટમાં ફરિયાદ નોંધાવતા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી મહેન્દ્ર ગણાવાને જલધારા ચોકડી પાસેથી ઝડપી લઈ અને આગળની વધુ તપાસ ચાલુ છે. ભરૂચ નગરપાલિકા અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો. ભરૂચ શહેરમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે રાષ્ટ્રીય આજીવિકા મિશન અને ભરૂચ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરી ફેરિયાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું, જેમાં આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો. આ પ્રસંગે શહેરી ફેરિયાઓને વૈકલ્પિક જગ્યાઓ અને ફેરિયાઓને ઓળખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં નગરપતિ આરવી પટેલ, મુખ્ય અધિકારી સંજય સોની, જિગ્નેશ મિસ્ત્રી, નીના યાદવ, નગરસેવકો તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કે આ બધા જ વ્યાજમાંથી ઉપર નથી આવતા. મારી વાત સાચી ને? ક્યાંક પૈસા લીધા હોય 5% ને 10% જેવા ક્રિમિનલ ચાર્જીસ જેને કહી શકાય એવા તમામે માનું છું ત્યાં સુધી અહીંયા આગળ 80%ના ભોગ બનેલા હશે. અને એવા ટાઈમે જ્યારે સરકાર આ અભિગમ અપનાવે છે ત્યારે ખરેખર જાણીને એટલો બધો આનંદ થયો કે તમને લીડિંગ બેંક એટલે કોઈ બેંક જ્યાં અત્યાર સુધી તમારા કોઈ ગેરંટર નહોતું રહેતું, તો હવે સરકાર સામેથી આવે છે કે સરકાર સામેથી કહે છે કે બેંકના લીડિંગ બેંકના અહીંયા આગળ એક અધિકારી ગણ પણ છે કે જે તમે જો પ્રમાણિકતાપૂર્વક તમે લોન લીધી હશે ને એના હપ્તા ભરતા હશો તો એમાં પણ સરકાર તમને મદદરૂપ થશે, તમને લોન અપાવવામાં અને સસ્તા ભાવે રોજગાર પોતાનો પરિવાર ચલાવતા હોય છે. આ લોકોને પણ તકલીફ ન પડે અને શહેરમાં પણ અવ્યવસ્થા ન થાય તેવા ઉમદા આશયથી સરકાર દ્વારા નેશનલ અર્બન લાઇવલીહુડ મિશનની શરૂઆત કરવામાં આવી. અગાઉ આ યોજના SJSRY તરીકે ઓળખાતી હતી અને તેમાં મર્યાદિત ઘટકો હતા. શહેરી ફેરિયાઓનો તેમાં સમાવેશ નહોતો થયેલો. આ યોજનામાં શહેરી ફેરિયાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ભરૂચ કલેક્ટર કચેરી સામે માર્ગ પર ખાડામાં ટ્રક ફસાતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લામાં થોડા દિવસો પહેલા ખાબકેલા વરસાદના કારણે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા હતા. ત્યારે શહેરમાં આવેલ કલેક્ટર કચેરી સામેના માર્ગ ઉપર થોડા દિવસ પહેલા ખાબકેલા વરસાદના કારણે પડેલા ખાડામાં જીપ ફસાઈ ગઈ હતી. આ ખાડાએ પુરાણનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં આજ રોજ આ ખાડાના પુરાણ અર્થે આવેલ ટ્રક પણ ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. નગરપાલિકાના પવડી વિભાગના નીનાબેન યાદવ આ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે વેળા તેઓએ ખાડામાં ફસાયેલી આ ટ્રક જોતા પવડી વિભાગને જાણ કરી હતી. પવડી વિભાગ દ્વારા જેસીબી મશીનની મદદથી ભારે જહેમત બાદ ટ્રક બહાર કાઢવામાં આવી હતી. ત્યારે આ ખાડાઓનું પુરાણ કરવામાં આવે તેવી માંગ રાહદારીઓ કરી રહ્યા છે. ગાયત્રીનગરમાં રહું છું અને હું કલેક્ટર ઓફિસ પાસે જઉં તો ત્યાં ટ્રક ફસાઈ ગઈ છે. હવે કામગીરી ચાલુ, વરસાદને લીધે કામગીરી ચાલુ છે, પણ પુરાણ કરતાં બસ ટ્રક જ અંદર ઉતરી ગઈ, તો બીજું કોણ આગળ. ભરૂચ શહેરની વીકે ઝવેરી સાધના શાળા ખાતે વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું. શુક્રવારના રોજ શહેરની વીકે ઝવેરી સાધના શાળાની વિદ્યાર્થીનીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું, જેમાં ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ માટે તાલીમ આપવામાં આવી. સદર કાર્યક્રમનું સંચાલન રવિન્દ્ર પટેલે કર્યું હતું. આ પ્રસંગે શાળાના ઇન્ચાર્જ આચાર્ય ભદ્રેશ લીંબચિયા, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ ખાતે ભરૂચના ફેંગશુઈ શાસ્ત્રના નિષ્ણાંત અંજના મિસ્ત્રીને ગરિમા એવોર્ડથી નવાજવામાં આવ્યા. ગત તારીખ 26મી મેના રોજ અમદાવાદમાં આવેલ અમૃતલાલ હરગોવિંદાસ મેમોરિયલ હોલ ખાતે ગુજરાત મેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ બિઝનેસ વુમન વિંગ આઉટસ્ટેન્ડિંગ બિઝનેસ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બિઝનેસમાં અગ્રેસર ભરૂચના રંગ કોમ્પ્લેક્સ ખાતે રહેતા જી કન્સલ્ટન્સીના સંચાલિકા અને ફેંગશુઈ શાસ્ત્રના નિષ્ણાંત અંજના મિસ્ત્રીને રાજ્યના શ્રેષ્ઠ બિઝનેસ વુમન તરીકે ગરિમા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જેઓને મંત્રી નિર્મલા વાઘવાણીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે પૂજિત રૂપાણી, મેમોરિયલ ટ્રસ્ટના અંજલિબહેન રૂપાણી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ એવોર્ડ મેળવી અંજના મિસ્ત્રીએ ભરૂચ શહેર અને જિલ્લાનું નામ રોશન કર્યું છે. આ એવોર્ડ મેળવીને એઝ અ એક મહિલા તરીકે એટલું બધું સારું લાગે છે. આટલા વર્ષોની મહેનત પછી જ્યારે આ એવોર્ડ મળ્યો ત્યારે એની એચિવમેન્ટનો આનંદ કંઈક અલગ જ હતો, જેના લીધે કામ માટેની મારી શ્રદ્ધા વધી ગઈ. દરેક વ્યક્તિને પોતાના કામનું રિકોગ્નાઇઝેશન મળે એવી હોપ તો હોતી જ હોય છે. મને બહુ સારું લાગ્યું આ એવોર્ડ મેળવીને. આમોદ તાલુકાના હેતમપુરા ગામે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના આંબોદ તાલુકાના દેણવાથી 5 કિલોમીટરના અંતરે આવેલ દેણવા ગ્રુપ ગ્રામ પંચાયતનું હેતમપુરા ગામ, જ્યાં અંદાજિત 100 વ્યક્તિઓની વસ્તી છે. આઝાદીને વર્ષો વીતી ગયા છતાંય હેતમપુરાને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવ્યું છે. ગ્રામજનોને અવરજવર માટે રસ્તા નથી તો પાણીની સુવિધા પણ ગામમાં ઉપલબ્ધ નથી. આમ તો સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે, પરંતુ છેવાડાના ગામ સુધી જાણે વિકાસ પહોંચ્યો જ નથી. ઘણા વર્ષો પહેલાં હેતમપુરા ગામે પાણીની પાઇપલાઇન નાખી લાખો રૂપિયાનો ધુમાડો કરવા છતાં આજે પણ ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે અને સ્ત્રીઓએ 5 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ત્યારે તંત્ર ગ્રામજનોની સમસ્યાનું નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે. આ પાણીનો રજૂઆત 12 મહિનાથી જ વળી પાણી નહીં આવતું ને આવું લેચીને જ ભરવાનું. તમે કોઈ જગ્યા પર આના વિશે રજૂઆત કરેલી છે ખરી? આ બધા સરપંચોને બધાને જ કીધેલું છે. શું કહે છે લોકો? આ એ લોકો આઈને જોઈને જતા રહે નહીં. અમને પાણીની બહુ તંગી પડે છે. અમને પાણીની બહુ સખત જરૂર છે. અમે રોજા મૂકીને 5 કિલોમીટર છેટેથી બેડા લાવીને પાણી ભરી લાવીએ છીએ. અમને કોઈ અધિકારી મતલબ મેં જોવા નથી આવતું. અંકલેશ્વરના નાના તેમજ મધ્યમ ઉદ્યોગો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કેવી રીતે લિસ્ટિંગ કરાવી શકે છે તે અંગેનું માર્ગદર્શન આપતો એક સેમિનાર યોજાયો. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલમાં આજ રોજ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વરના નાના તેમજ મધ્યમ ઉદ્યોગો બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં કેવી રીતે લિસ્ટિંગ કરાવી શકે એ અંગેનું માર્ગદર્શન અપાયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જના SME અજય ઠાકુર અને તેમની ટીમે ઉદ્યોગપતિઓને આ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી, જેનો ઉદ્યોગપતિઓએ લાભ લીધો હતો. लेकिन आप एक चीज समझिए कि अगर पूरी की पूरी 100% कंपनी आपके पास भी है और जिसकी कोई वैल्यू नहीं है, वैसे 100% आपके पास होल्डिंग रखने क्या फायदा? इससे अच्छा अपनी कंपनी की वैल्यूएशन 500,000 करोड़ कीजिए. जैसे रिलायंस ने किया, इन्फोसिस ने किया, कि सिर्फ मुकेश अंबानी की वैल्यू आज के दिन में 1.5 लाख करोड़. फॉरेन में आप देखिए तो माइक्रोसॉफ्ट है, बिल गेट्स, वो सबसे अमीर आदमी है. क्यों? क्योंकि उसके पास शेयर्स थे माइक्रोसॉफ्ट. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. હાંસોટના શાબીર કાનુગાની સોપારી આપી હત્યા કરાવનાર મુફ્તી અબ્દુલ્લાની મુંબઈથી ધરપકડ. શાબીરના ભાઈએ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં મુફ્તી અબ્દુલ્લાએ હત્યા કરાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. મુફ્તી અબ્દુલ્લાનો પોતે નિર્દોષ હોવાનો દાવો. રાજ્યમાં ખેડૂતોની કફોડી પરિસ્થિતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરાયો. તો રાજપીપળા અને જંબુસરમાં પણ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની ઉગ્ર માંગ. કેન્દ્ર સરકારને કાર્યકાળના 3 વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં મોદી ફેસ્ટ નામક કાર્યક્રમ યોજાયો. કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રા રહ્યા વિશેષ ઉપસ્થિત. મોદી સરકારની યોજનાઓ કલ્યાણકારી તો GST અંગેના વિરોધને અયોગ્ય ગણાવતા કેન્દ્રીય પ્રધાન કલરાજ મિશ્રા. અંકલેશ્વર GIDCમાં અંજની ટ્રેડર્સમાં એક મોબાઈલની થયેલી ચોરીમાં એક આરોપીને ઝડપી પાડ્યો. CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડતી GIDC પોલીસ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.